કરીશું મહત્વના સમાચારો પર તો વડોદરામાં સિટી બસ સેવા ફરી શરૂ કરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરને તાત્કાલિક 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવતા 140થી વધુ બંધ બસો ફરી દોડવા લાગી છે। બસ સેવા અચાનક બંધ થતા હજારો મુસાફરો અટવાયા હતા અને શહેરમાં ભારે અસમંજસ ફેલાયો હતો। રોજ 80,000થી વધુ મુસાફરો સિટી બસનો ઉપયોગ કરતા હોવાથી જનજીવન પર સીધી અસર પડી હતી। પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે કોમ્યુનિકેશન ગેપના કારણે એક્સટેન્શનમાં વિલંબ થયો હોવાથી સ્પષ્ટતા કરી છે કે આ કોન્ટ્રાક્ટર પાસેથી જવાબ માંગવામાં આવશે તેમ તેમણે જણાવ્યું। સિટી બસ હાલમાં તો શરૂ થઈ ગઈ છે। એમાં એમનો બાબત જે એક્સટેન્શન બાબતની હતી, જેનો જે કોન્ટ્રાક્ટ પૂરો થયો હતો તો 3 મહિના માટે એક્સટેન્ડ આપણે કરી દીધું છે અને એની સિટી બસ સર્વિસ હાલમાં શરૂ થઈ ગઈ છે। સર, કારણ કે જો કાલ કોન્ટ્રાક્ટ પૂરો થતો હતો તો વહેલું થવું જોઈતું હતું, કેમ આ રહી ગઈ વાત કે આટલા લોકો મુસાફરો સવારે હેરાન થયા? એટલે અત્યારે તેને સૂચના આપવામાં આવેલી હતી કે તમારો કોન્ટ્રાક્ટ રિન્યુ થઈ જશે, પરંતુ કોઈ કોમ્યુનિકેશન ગેપ રહી ગયું, એના માટે કંઈ કન્ફ્યુઝન રહ્યું હશે, પણ હાલમાં કોઈ એવો ઇસ્યુ નથી। હાલમાં શરૂ પૂરું થઈ જતું એટલે અમે સિટી બસ સેવા આજે ચલાવી શક્યા નથી, અમને ઓર્ડર મળ્યો નહોતો। હવે અત્યારે ટેલિફોનિક સૂચના આવી છે કે ભાઈ સ્ટેશન ઓર્ડર તમને મળી જશે, એટલે અત્યારે સિટી બસ સેવા ચાલુ કરી રહ્યા છીએ। અમારે 62 રૂટ ઉપર 140 સિટી બસ સેવા છે, ત્યાંથી ચાલુ થઈ જશે। અને અમારે આજે 19 વર્ષમાં પહેલી વાર એવો બનાવ બન્યો છે કે સ્ટ્રાઇક પડી છે। 19 વર્ષમાં એક દી પણ સ્ટ્રાઇક નહીં, એક દી પણ અમે સિટી બસ સેવા અમારા કોઈ સ્ટાફ સ્ટ્રાઇક પડીને ઉભરી એવો બનાવ નથી બન્યો। 19 વર્ષમાં પહેલો બનાવ છે, એ પણ અમને ઓર્ડર નહોતો મળ્યો એટલે અમે ન ચલાવી શક્યા, અને પબ્લિકને જે સવારમાં તકલીફ પડી